અરે તને નથી ખબર, મને પણ તારી બહુ યાદ આવે છે યાર. મને લાગતું નથી કે તને એવી રીતે યાદ આવતી હોય. કેમ તો એવું શું શું? કામ બોલે છે? તો શું કહું? જો હું છે ને સાચું જ કહું છું. તને ખબર છે આ ઘરમાં છે ને તારા વગર મારું મન જ નથી લાગતું. તો આવી જા ને અહીંયા. મારે પણ આવી જ જવું છે, પણ શું કરું? અચ્છા સાંભળ, આ રોનક કહેતા હતા કે થોડાક ટાઈમમાં છે ને કંઈ બિઝનેસ માટે ટૂર પર જવાના છે, તો ત્યારે આપણે મળીશું. ક્યારે જવાના છે? એ હજી તો કંઈ નક્કી નથી, પણ નક્કી થાય ને એટલે તને કહું. હા તો તારીખ વારીખ બધું તારે જાણી લેવાનું હોય ને યાર. તું યાર શું કરે છે? હા પણ નક્કી નથી ને. એ બધું છોડ. અને તે કાલે કેમ નતો ફોન કર્યો મને? અરે કાલે છે ને રોનક વહેલા હા Hello? હા મમ્મી સારું. હા અચ્છા. ઠીક છે મમ્મી. હા રોનક હા, આવી ગયા છે. હા તમારા જમાઈ આવી ગયા છે. હા બરાબર. હા એટલે સારું, હવે ચાલો વાત નહીં મમ્મી. થાય એમ ને? સારું મમ્મી, મૂકું હા. અરે પણ મારી વાત તરત ફોન કટ કરી નાખ્યો. અરે આ રોનક આવી જાય એટલે તો બસ મારી કઈ વેલ્યુ જ નથી. મમ્મીના બહુ ફોન આવે છે આજકાલ. હા હા મમ્મીના તો ફોન આવે છે. મા દીકરીનો પ્રેમ વધી રહ્યો છે. રોકાવા તો નથી આવવાના ને અહીંયા? હા ના પણ આવે તો શું વાંધો. હા હા વાંધો નહીં. અને મારે પણ તને એક સારા સમાચાર આપવાના છે. હા હા બોલો ને. દેવાંગનું ટ્રાન્સફર થઈ ગયું છે. શું વાત કરો છો? કેટલા સમયથી એ કહેતો હતો કે ભાઈ અહીંયા નથી ફાવતું, ટ્રાન્સફર કરાવવું છે ને બાય ચાન્સ આ વખતે લકીલી એનું ટ્રાન્સફર સુરતમાં જ થયું છે. અરે વાહ, બહુ સારા સમાચાર છે. અને મેં એને કહી દીધું છે કે હવે બધા મળીને એક સાથે આપણે રહેશું એક છત નીચે. તમે કહી દીધું એટલે શું કામ? શું કામ એટલે આટલું મોટું ઘર છે, આપણે બે જણ શું અહીંયા કરવાના? બધા સાથે રહેશું તો મજા આવશે ને. ભાઈ છે મારો, પહેલા પણ આપણે સાથે રહેતા જ હતા ને. આ તો એનું ટ્રાન્સફર થઈ ગયું, પછી લગ્ન થઈ ગયા એટલે ત્યાં ને ત્યાં રહી ગયો. બસ આ જ વાત છે. આ તમે પહેલાની વાત કરો છો ને, તો પહેલા એના લગ્ન નહોતા થયા, હવે એમના લગ્ન થઈ ગયા છે. એ બે માણસ અહીંયા રહેશે આપણી સાથે, કેવું લાગશે? મને નહીં ગમે. સારું જ લાગશે, એમાં શું વાંધો? તને પણ દેરાણી સાથે રહેવા મળશે. અત્યાર સુધી તમે બંને સાથે રહ્યા જ નથી, તો મજા આવશે. હા પણ મારે નથી રહેવું એ લોકો સાથે. તમે એક કામ કરજો, તમે મોટા ભાઈ છો ને તમારે મોટા ભાઈનો ફરજ નિભાવવો હોય ને તો એ લોકોને બાજુમાં મકાન અપાવી દેજો. મને કોઈ વાંધો નથી. અરે કેવી વાત કરે છે તું? પહેલા તો તું જ કહેતી હતી કે દેવાંગભાઈ અહીંયા ટ્રાન્સફર લઈ લો ને, આપણે બધા સાથે રહીએ તો કેટલી મજા આવે. મને પણ ગોપી સાથે હરવા ફરવા મળે, શોપિંગ કરવા મળે અને તમને બંને ભાઈઓને પણ એકબીજાનો સાથ રહે. અને હવે તું જ આ બોલે છે? હા તો કીધું ને તમને, પહેલાની વાત અલગ હતી. અચ્છા હા, એ પહેલાની વાત ખાલી છે ને પેલું સારું લગાડવા માટે, દેખાડો કરવા માટે હતી. હવે આ છે ને તારો અસલી ચહેરો છે કે ના શું તું પણ હવે સિરિયલો જેવું કરે છે. હવે દેરાણી સાથે આવશે તો તને કંઈમાં કંઈ ખાઈ નથી જવાની. એવું નથી કહેતી, મને એમનાથી કોઈ પ્રોબ્લેમ નથી, પણ આપણું થોડું આમ પર્સનલ સ્પેસ હોય એમાં એ લોકો આવે તો મને નહીં ગમે. કંઈ વાંધો નહીં. હવે જો મેં કહી દીધું છે, છોડ ને. હવે હવે આવે છે તો આવે છે, વાત પતી ગઈ. તમે સમજતા નથી. શું સમજાવવાનું છે? તું સમજાવ મને. હવે એ લોકો આવશે તો એ લોકો કે આપણે માથે તો પડવાના નથી, આપણા ખર્ચે તો રહેવાના નથી, બધા સાથે મળીને રહેશું. તને શું પ્રોબ્લેમ છે? બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો બોલ. ખર્ચાની વાત નથી, પણ મારી પર્સનલ પ્રોબ્લેમ છે. પર્સનલ પ્રોબ્લેમ? મમ્મીના ફોન આવે એ પ્રોબ્લેમ છે? છોડ, તમે નથી સમજવાના. કઈ વાંધો નહીં. હવે એ લોકો આવે છે એ ફાઇનલ છે. હવે તું સમજી જજે અને જરા ચા નાસ્તાની કોઈ વ્યવસ્થા કરી આપશું. બનાવેલું જ પડ્યું છે બધું. જાઓ ને જમી લો, જે ખાવું હોય ખાઈ લો. સારું ત્યારે. એમ પણ ફુરસત તો તમને મળતી નથી. આ તો ખાલી એ લોકો આવે છે આ વાત કરવી હતી એટલે મારી પાસે આવીને બેઠા. જાઓ હવે. વાત કરીને પણ શું કાઢી લીધું? હે ભગવાન, મારે જઈને કેવું પડશે. મારે જ કંઈક કરવું પડશે. હલો. હા ગોપી, કેમ જય છે? શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એકદમ મજામાં. તમે કેમ છો? બસ સારું જ છીએ અમે તો. હું શું કહેતી હતી કે હા બોલો. તમારા જેઠે કીધું મને કે તમે લોકો અહીંયા આવવાના છો
બહુ ખુશી થઈ હા. આ ટ્રાન્સફર ક્યારે થયું? અરે પરમ દિવસે જ હજુ થયું છે. અને મેઇન વાત તો એ છે કે આજ તમે મને 6 મહિના પછી ફોન કરો છો, એ પણ આ પૂછવા માટે કે આ વાત સાચી છે કે ખોટી. હમણાંથી કેમ તમારો કંઈ કોન્ટેક્ટ જ નહોતો થતો? હું ફોન કરું તો પણ તમારો ફોન વેઇટિંગમાં આવતો હોય, પછી પાછા સામે ફોન પણ ના કરો. અરે એમાં એવું છે ને ગોપી, એક તો મારા મમ્મી ખબર છે ને તને ગામડે એકલા છે, એટલે એકલા એમને આખો દિવસ કંઈ કામ હોય નહીં એટલે મને ફોન કર્યા રાખે. અને અહીંયા હું એકલી હોઉં, પછી મારા ફ્રેન્ડ્સ હોય. હવે એટલે- તમે એકલા નહીં હોય. હવે તો બસ 2-3 દિવસમાં જ અમે લોકો ત્યાં આવી જશું, પછી આપણે બધા જ સાથે મળીને રહેશું. સાંભળ ને ગોપી, હા? હું એ જ કહેવા માટે મેં તને ફોન કર્યો હતો કે તમે લોકો અહીંયા આવવાનો છો એટલે સુરતમાં આવવાનો છો એ હા. સાંભળીને મને બહુ ખુશી થઈ. પણ આ એક જ ઘરમાં રહેવાનું કદાચ આપણને ફાવશે નહીં. કેમ ભાભી? તમારા મેરેજ થયા ત્યારે તો તમે બહુ કહેતા હતા કે આ દેવાંગભાઈનું ટ્રાન્સફર થઈ જાય તો સારું એમ. હવે ટ્રાન્સફર થઈ ગયું છે તો આપણે ખુશ થવું જોઈએ ને, એ બહાને આપણે સાથે રહેશું. જો લગ્ન થયા હતા ને ત્યારે બધું આમ નવું નવું હતું ને, એટલે આટલી બધી મને ખબર નહોતી. હવે અહીંયા જો આખા દિવસમાં મહેમાનની આવજાવ ચાલુ જ હોય, પછી મારા મમ્મી કેટલી વાર અહીંયા રોકાવા આવી જાય. અને તો સારું ને, આંટીનો સ્વભાવ તો બહુ જ સારો છે. અરે મને તો એમનો સ્વભાવ બહુ ગમે છે. આપણે બધા જ સાથે મળીને રહેશું તો વધારે મજા આવશે. જો ગોપી, એમનો સ્વભાવ સારો તો છે જ, પણ અત્યારે છે ને એમની ઉંમર વધતી જાય છે અને ઉંમર પ્રમાણે છે ને એમનો સ્વભાવ થોડોક અજીબ થવા લાગ્યો છે. એટલે હું નથી ઈચ્છતી કે તને કંઈક બોલી દે, કંઈ પણ વાત પર ટોકાટોક કરે, એટલે બીજું કંઈ નહીં. બાકી સમજાઈ ગયું ભાભી, સમજાઈ ગયું. શું છે ને કે આ પરિવારમાં છું હું તમારા માટે તમારી દેરાણી, પણ તમારા લગ્ન મારા પછી થયા છે, એટલે આમ સમજદારીમાં હું તમારા કરતાં બહુ મોટી છું. લાગે છે કે તમને પસંદ નથી આવ્યું અમે લોકો ત્યાં રહેવા માટે આવીએ છીએ તે. કંઈ વાંધો નહીં, દેવાંગનો પગાર કંઈ એટલો ઓછો નથી કે અમને ભાડું મોંઘું પડે. અમે આરામથી રહી શકીએ એમ છીએ. આ તો અમને થયું કે પરિવારની સાથે હળીમળીને રહેશું તો જીવવાની થોડી મજા આવશે. પણ આજકાલના સમયમાં સાથે રહેવું ગમે છે કોને? ગોપી ઇટ્સ ઓકે ભાભી, હવે મને તમારી કોઈ સફાઈ નથી જોતી. સમજી ગઈ, જે તમે સમજાવવા માંગો છો એ બરાબર મગજમાં ઉતરી ગયું. જય જો શ્રી કૃષ્ણ. સાંભળ, તું એમને કંઈ કહેતી નહીં. આમ તમે લોકો જોઈ લેજો ને, આપસમાં વાત કરી લેજો. હા સોરી ભાભી, પણ મોટાભાઈ સાથે અમારે ચર્ચા તો થશે અને હું કોઈ આવી વાત છુપી નહીં રાખી શકું. જય શ્રી કૃષ્ણ. અને તો બધું બગાડી નહીં નાખ્યા. હે ભગવાન. અશોક, બોલો ને શેઠ. અંદર ચા બનાવેલી હશે, જરાક ગરમ કરી આપને ભાઈ. આ બનાવેલી છે ગરમ કરીને, પણ શેઠ એવું કેમ કહો છો? અરે તારી શેઠાણીએ કહ્યું કે ચા નાસ્તો બનાવ્યો છે, મારે નાસ્તો નથી કરવો, ચા છે પણ ઠંડી થઈ ગઈ હશે ને એ ફરીથી ગરમ કરવા તો આવશે નહીં, એટલે તું ગરમ કરી આપને ભાઈ. પણ તમને હું કહું છું કે આવી રીતે થોડું હોય શેઠ. સા થઈ ગઈ હતી તો તમને જરીક એને બોલાવવા જોઈએ કે નહીં? તને તો ખબર જ છે કે એ ક્યાં નવરી હોય છે, એને ફોન જ બહુ આવ્યા કરે ને, ચાલ્યા કરે. હવે છો ને એ બિઝી હતી અને મમ્મીનો ફોન ચાલુ હતો. આખો દી મમ્મીનો ફોન ચાલુ હોય શેઠ, એટલે મારે એવું બોલાય તો નહીં. પણ હું તમને શું કહું છું કે તમે આગળ વયા જાઓ ને ઓફિસે, પછી છે ને એ બસ ફોનમાં જ હશે આખો. હે, તું કોણ છો? હું નોકર છું. વોચમેન છો? તો પછી CIDમાં છો? મેં તને ક્યારેય કીધું છે કે તારી ભાભી શું કરે છે, ઘરમાં શું ચાલે એનું મને કહેજે? તો પછી તારું કામ કર ને ભાઈ, તું આ બધી પંચાયતમાં શું કામ પડે છે? પંચાયત નથી, પણ પછી કાંક હદ હોય ને. તમને ખબર છે ને, ખાવા બેઠા હોય તોય તું ભાઈ ચા ગરમ કરી આપ ને યાર. હવે આ બધી જફાઓ ક્યાં કરે છે? તારો પગાર તો મળી ગયો ને, શેઠાણી આપ્યો તો ને, મેં કહી દીધું તું એને. હા તો પછી જલસા કર ને. હવે અહીંયાથી જઈશ, મારા પગ ઉપરથી જાય એમ કર. આટલી જગ્યા પડી છે, તને મારા પગ ઉપરથી જવાનું દેખાય છે? ગજબ છે બધું.
નાસ્તો પડ્યો હોય તો લેતો આવજે હવે. ગોપી, હું શું કહું છું, હું છે ને 2 કિલો માવાના પેંડા લઈ આવું. કેમ? રોનકભાઈને બહુ ભાવે છે. આપણે ત્યાં જઈ રહ્યા છીએ તો આપણા તરફથી આપણે કંઈક લઈને જવું જોઈએ ને. કાશ કે આપણા જેટલી ખુશી ભાભી નહીં હોત. કેમ, શું થયું? શું થયું? મને એમનો ફોન આવ્યો. કેવું કહેવા માટે ખબર છે કે તમે લોકો અહીંયા સુરતમાં શિફ્ટ થાવ છો એની સામે મને વાંધો નથી, પણ અમારા ઘરમાં રહો છો એની સામે મને વાંધો છે. એટલે તમે તમારી રીતે ભાડાનું ઘર શોધી લેજો. ભાડાનું ઘર શોધી લેજો? હા. અરે, મારા ભાઈનું ઘર છે શહેરમાં, અને તેમ છતાંય આપણે ભાડે રહેવાનું. મને ભાડે રહેવામાં વાંધો નથી દેવાંગ. આપણે ભાડે તો અહીંયા પણ રહીએ જ છીએ અને સારી રીતે જીવીએ છીએ. પણ એક આશા હતી ને કે સુરતમાં આપણને ટ્રાન્સફર મળી જશે તો આપણે ભાઈ ભાભીની સાથે રહેશું. મમ્મી પપ્પા કોઈ તો નથી, પણ ભાઈ ભાભી તો છે કે જેમની સાથે રહીને આપણને લાગે કે આપણો પણ એક પરિવાર છે. પણ ભાભી ફોન કરીને આવું કહેશે મને અપેક્ષા જ નહોતી. છોડ ને, ભાભીની વાતને ગણીને કાંઠે થોડી બંધાશે. હા, આપણે મોટા ભાઈને ત્યાં જઈ રહ્યા છીએ. ભાભીનું શું છે? હવે ભાભી તો પારકા ઘરેથી આવ્યા છે. હવે એ શું કહે છે શું નથી કહેતા એ કાંઈ આપણે થોડી જોવાનું છે. દેવાંગ, એ આપણે જ જોવાનું ને. આપણે એમની સાથે રહીએ, એમને ન ગમતું હોય તેમ છતાંય ઉપરવટ થઈને રહીએ તો પછી એક ઘરમાં રહેવું ન ફાવે. એક છત નીચે જેની સાથે રહેવાનું હોય એની સાથે આપણો મનમેળ જ ના હોય તો કેવી રીતે દિવસો કાઢવાના? તો ગોપી, તું જ કે મારા સગા ભાઈનું ઘર છોડીને હું એના જ શહેરમાં આવી રીતે ભાડાના મકાનમાં રહું. અરે કેવું લાગશે? લોકો કેવી કેવી વાતો કરશે. અને હું નથી ઈચ્છતો કે મારા મોટા ભાઈને મારા કારણે કોઈ તકલીફ આવે. તો પરાણે એમના ઘરમાં રહેવું છે એમ? હા, હું છે ને મોટા ભાઈની સાથે વાત કરી લઈશ, અને બાકી જે કે પણ છે ને અમે બંને ભાઈઓ જોઈ લઈશું. તું ચિંતા નહીં કરને ગોપી, હું છું ને, હું બધું હેન્ડલ કરી લઈશ. શું હેન્ડલ કરી લેશો? ગોપી ગોપી ગોપી, તું છે ને આટલું બધું વિચાર્યા નહીં કર. આપણે એકવાર ત્યાં પહોંચી જઈશું ને પછી હા જે કંઈ પણ તારા મનના વિચારો છે ને એ બધા આપોઆપ થોભી જશે. અને મને ખબર છે અમારા ભાભીએ ખાલી મજાક કરી હશે હા બધી વાતને લઈને, બાકી બીજું કંઈ નથી. હા, મજાક તો ન લાગે મને. ઠીક છે, તમે કહો છો તો એમ કરીએ. સામાન પેક કરીને ત્યાં જ મોકલાવી દો. એવું હોય ને તો પછી એવું લાગશે કે ભાભીને સાચે જ નથી ગમતું તો પછી આપણે એ જ શેરીમાં ક્યાંક બીજું ઘર લઈ લેશું ભાડે, હે ને? એવું થશે ત્યારે કંઈક આવું કરવું પડશે ને. તો જે થયું જ નથી એની ચિંતા શું કામ કરવાની? હા, અને સાંભળો, હા, 2 કિલો નહીં 5 કિલો માવાના પેંડા લાવજો. ભાભીને પણ બહુ ભાવે છે. તો હિસાબ પૈસા નહીં કરો. હા ઘટશે તો મને તારી પાસે પૈસા પડ્યા છે એમાંથી આપ. હા ચલો. હા ચાલ. આજે સવારે મેં રીતિકા સાથે થોડું વધારે ખરાબ રીતે વાત કરી. અરે યાર, એક તો ફોન બતા 5 મિનિટ શાંતિ નથી લેવાતી. હા જય, મેં તને કહ્યું ને, ભલે એ લોકો આવી જાય પણ તોય હું તો તને મળવા આવતી જ રહીશ, હે ને? તું જરાય ટેન્શન નહીં લેતો. આપણે બંનેને કોઈ અલગ નહીં કરી શકે. રીતિકાની વાત પણ ખોટી તો નથી જ ને. હું ઘરે જાઉં ત્યારે પણ મારા ફોન ચાલુ હોય છે, ઓફિસમાં પણ હું આખો દિવસ કામમાં હોઉં છું, જો પછી પણ આ ફોન આવ્યા કરે છે. તો એ બિચારી સમય જ તો માંગે છે મારી પાસે, એટલે ગુસ્સે થઈ જાય છે, પછી બીજી વાત પર ગુસ્સો કરે. જો જય, મારા માટે છે ને તું જ સૌથી મહત્ત્વનો છે. તું મને એટલો બધો ટાઈમ આપે છે, એટલો બધો મને સમય આપે છે, એટલો બધો મને પ્રેમ કરે છે. મારે ક્યાંક જવું હોય તો તું મને કહે છે કે હું તને મૂકી જાઉં, હું તને લેવા આવું. હા, રોનકે તો કોઈ દિવસ આવું બધું નથી કર્યું. એટલે મારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ તું જ છે. હું એને પૈસા તો વાપરવા જોઈએ એટલે આપું છું, પણ એક સ્ત્રીને જે પ્રેમ જોઈએ છે એ નથી આપી શકતો, સમય નથી આપી શકતો. મારે એને ફોન કરીને સોરી કહેવું પડશે. ફોન કરી દઉં.
એક મિનિટ હા જય. બિઝી આવે છે. જય સાંભળ ને, આ રોનકનો ફોન આવે છે, હું તને 2 મિનિટમાં ફોન કરું. સોરી. ફરી ટ્રાય કરીશું. કપાઈ. હા ઉપાડ. બોલો શું છે? હાય. બોલો ને શું છે? શું કરો? તમને આટલો બધો ટાઈમ મળી ગયો કે તમે મને ફોન કર્યો આ પૂછવા માટે કે હું શું કરું છું? બહુ ગુસ્સામાં છો મારાથી? ગુસ્સો એના પર હોય જે પોતાનો હોય. બોલો શું કામ છે? એટલે હવે હું તારો નથી રહ્યો. શું કામ છે એ કહો ને. મને ખબર જ છે કંઈ કામ હશે તો જ ફોન કર્યો હશે. કઈ ફાઇલ ભૂલી ગયા ઘરે? એક વાત કહેવાની હતી. બોલો જલ્દી. આઈ એમ સોરી. શેના માટે? મેં સવારે તારી સાથે થોડી વધારે તોછડાઈથી વાત કરી અને તારી વાત માનતો નથી, એના માટે તને સમય નથી આપી શકતો. ઇન શોર્ટ બધી એ વસ્તુ માટે કે જેની તને મારાથી ફરિયાદ છે. ઠીક છે. બીજું કંઈ? બીજું એવું કે હું વિચારતો હતો કે હવે અત્યારે વાતાવરણ સારું છે તો સાઉથમાં ક્યાંક ફરવા જઈએ, કેરેલા સાઈડ. મેં એજન્ટ સાથે પણ વાત કરી લીધી છે, બુકિંગ થઈ જશે. બધી જ ખબર છે મને. આજ સુધી જે માણસ મને ગાર્ડનમાં ફરવા નથી લઈ ગયો એ માણસ મને હા સાઉથમાં ફરવા લઈ જશે. શું કામ છે બોલો ને? કાં તો પછી આ ગોપી અને દેવાંગભાઈ માટે મેં ના પાડી દીધી એટલે તમે આવું બધું કહો છો? અરે ના હવે યાર, એના માટે થઈને નથી કહેતો. મને ખરેખર એવું લાગ્યું કે હું તને સમય નથી આપી શકતો, બસ એટલા માટે જ. કારણ કે કન્ટિન્યુઅસ કામમાં હોઉં છું, ટ્રાવેલિંગમાં હોઉં છું. હું તો બહાર ફરી આવું છું બધે ટ્રાવેલિંગના નામ પર, બિઝનેસ મીટના નામ પર, પણ તું તો ઘરે ને ઘરે જ હોય છે ને. તને પણ ઈચ્છા થતી હશે ને કે ક્યાંક બહાર જઈએ, ક્યાંક ફરીએ, મારી સાથે આવે. ના રોનક, હું ક્યાં માણસ છું કે મને આવી બધી ઈચ્છાઓ થાય? અને સાચું કહું ને, આ જે કંઈ પણ તમે અત્યારે કહો છો ને કે મને આ ઈચ્છા થાય છે કે નહીં, આ બધી ઈચ્છાઓ મને થતી હતી, હવે આદત થઈ ગઈ છે. એટલે આ બધા નાટક નહીં કરો. મને ખબર છે દેવાંગભાઈના આવવા માટે મેં ના પાડી દીધી એટલે તમે આવું બધું કહો છો, પણ કાંઈ વાંધો નહીં. એ લોકોને આવવું હશે તો આવશે, નહીંતર મારી કિસ્મત જે મારા નસીબમાં હશે ને એ થઈ જશે. જો એ લોકો તો આવવાના જ છે, મારાથી કહેવાઈ ગયું છે, એટલે હવે હું એમ ના ન પાડી શકું. પણ એ લોકો ભલે ને રહેતા, આપણે જઈએ ને ક્યાંક. મારે નથી જવું ક્યાંય, અને મને બધી જ ખબર છે. આ તમે અત્યારે મને કહેશો કે આપણે જઈશું અને પછી 2 દિવસ પછી તમને એવો કામ આવી જશે કે તમે મને કહેશો કે સોરી આપણે નથી જઈ શકતા. એટલે આ બધા ખોટા નાટક રહેવા જ દો. હવે મને તમારાથી કોઈ પણ એક્સપેક્ટેશન નથી. અરે યાર વાત. હલો. અરે હા સર, બિઝી હતો જરાક. બોલો. ના કરું તમને ફોન પછી. હા મેં તને કીધું ને, અત્યારે નહીં. જો આ રોનક છે ને, હા સાચી વાત છે તારી. સમજી જાને. અશોકભાઈ, તમે એક કામ કરો ને, આ તો સહી થઈ ગયું સાફ. ત્યાં જઈને થોડી સાફ સફાઈ કરો. કોનો સેટનો ફોન? હા સેટનો ફોન છે. કોણ? અરે જો તમે લોકો આવી ગયા? અરે આવી ગયા. એક મિનિટ પછી કરું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ તમે તો મને કીધું હતું કે તમે લોકો નથી આવવાના, પછી અચાનક નીકળવાનું થઈ ગયું. ના ભાઈ સાથે વાત પણ થઈ હતી. એમણે કહ્યું કે આવી જજો એટલે આવ્યા છીએ. કેમ ભાઈએ તમને વાત નથી કરી? ક્યાં, તમારા ભાઈને મારી સાથે વાત કરવાનો ટાઈમ જ નથી મળતો. એટલે બિઝનેસ એટલું મોટું છે ને, પૈસા કમાવા માટે બહુ બિઝી માણસ છે એમ. મેં ફોન કર્યો હતો ત્યારે પણ એમ જ કહેતા હતા કે ઓફિસે છું. કંઈ નહીં, સાયલેન્ટ કરી દો. આ વાતે બહુ સારું છે. આ બધું શું છે? આટલો બધો સામાન? હા અશોકભાઈ, ગાડીમાં પણ પડ્યો છે થોડો. આ લઈ લો, પછી ગાડીમાંથી લઈ લેજો. છોકરો પણ આવતો જ હશે. હા મેં તમને ના પાડી હતી. મેં તમને કીધું હતું કે
એક મિનિટ મેં તને કીધું ને હું તને પછી ફોન કરીશ. એવું હોય તો જો ભાભી વાત કરી લો. હું વાત કરીશ પણ તમારી સાથે વાત કરીશ. મેં તમને શું કહ્યું હતું કે આપણે એક ઘરમાં જરૂરી ગઈ હોય તો હું વાત કરી લઉં. લાવ મેં તમને કીધું હતું ને કે આપણે આ ઘરમાં બધા સાથે એક મિનિટ ઊભા રહો તમે. અહીંયા જ ઊભા રહેજો. પણ શું થયું ભાભી, આટલા બધા ફોન આવે છે તો ઉપાડી લો. હું એમ કહું છું જો તમે લોકો હું શું કહેતી હતી હા આપણે બધા એક જ ઘરમાં કેવી રીતે રહી શકાય આપણેથી કેમ ના રહી એવું શકીએ? એવું નો સારું લાગે આમ 2 મિનિટ ના તમે પહેલા વાત કરી લો એમની સાથે. શું થયું? હજુ કઈ પ્રોબ્લેમ છે? શાંતિ રાખ. આટલા બધા ફોન કેમ આવે છે ભાભીને? સાંભળો હું તમને એમ કહું છું 1 મિનિટ મને કેટલા ફોન આવે છે કેટલા નહીં એની તમારે પંચાયત કરવાની કોઈ જરૂર નથી નથી. અને આ જોઈ લીધું ને આ ઘરમાં આવ્યા પછી તરત જ પંચાયત ચાલુ કરી દીધી ભાભી અમે એટલે જ હું તમને કહેતી હતી કે તમારે આ ભાભી પહેલા તમે એક કામ કરો ને, કાં તો અમને કંઈક કહી દો ને કાં તો અમને કંઈક કહી દો એટલે ખબર પડે. જુઓ નહીં. આ છે ને, દેવાંગ, મારી સામે છે ને બહુ બોલતા નહીં. સાચી વાત છે ભાભી, પણ હું ખાલી હાલો તમે પછી રૂમમાં. હા હા ભાભી હું તો ખાલી પૂછું છું કે આટલા મેસેજ પણ ચાલુ છે. મેસેજ ફોન બધું એક સાથે શું આવે શું છે. શું 1 મિનિટ આ મારી પર્સનલ લાઈફમાં ઇન્ટરફેર કરવાની કઈ જરૂર નથી. હું શું કામ ઇન્ટરફિયર છોડો કરવા દેવાંગ, તો? ચલો હા, મોટા ભાઈ સાથે વાત થઈ ગઈ છે. તેમ છતાંય તે તમને કંઈ તકલીફ હશે તો આગળ આપણે વિચારીશું. આ શેરીમાં અમે ભાડે ઘર શોધી લેશું, પછી તો કંઈ પ્રોબ્લેમ નથી ને. હા શીરી ચલો પછી ચાલો કઈ નહીં આવી ગયા છો ભાભી પાછો ફોન આવ્યો. આ તમે કંઈક તમે જાઓ તમે આવો હું તમને જાઓ. ના તમે મારું તો કઈ ચાલવાનું નથી એટલે જેમ કરવું હોય એ કરો. થેન્ક યુ. જાઓ જલ્દી. તમારા બોલવાનું ને ફોનનું કનેક્શન સારું છે. મેં તને કેટલી વાર કહ્યું કે 2 મિનિટ શાંતિ રાખ. સમજતો કેમ નથી? ભાભીએ કંઈ બનાવ્યું છે કે નહીં? પૌવા બટેકા આટલા જ? ઓહ, શું આ તો નાસ્તો. શું ચાલે છે અહીંયા? આ ઘરમાં આવ્યા નહીં કે તરત રસોડામાં ઘૂસી ગયા. આ રસોડું મારું છે, આ ઘર મારું છે એટલે હું બનાવીશ જે બનાવવું હોય. તમે શું કામ આવ્યો છો અહીંયા? ભાભી સ્ત્રીઓને તો આ જ કામ હોય ને, ઘરમાં આવી એટલે સીધું રસોડું જ દેખાય. ખરેખર તો મારે જમવું હતું પણ કશું બનાવ્યું નથી લાગતું. તમે હજુ આ પૌવા પડ્યા છે સવારના, આ ખાઈ લો જાઓ. આટલા પૌવામાં હું ખાઈશ કે દેવાંગ ખાશે? બંને અડધા ખાઈ લો. તમે બેસો, હું બનાવી દઈશ. કોઈ જરૂર નથી આમ કોઈ જરૂર નથી. આ ફોન પણ છે ને, સાચે મને પણ કંપનીના બહુ જ ફોન આવ્યા કરે અને જ્યારે ફોન આવે ત્યારે મને એટલો બધો કંટાળો આવે ને, એટલો બધો ગુસ્સો આવે ને, એમ થાય કે શું કરી નાખું. પણ હવે શું કરી શકાય, ફોન તો ફોન છે. 1 મિનિટ તમે છે ને આ બધું રહેવા દો. આ મારા ઘરના બધા કામ તમારે નહીં કરવાના. ભાભી હું ક્યાં બધા કામ કરું છું, રસોઈ કરું છું, ખાવા માટે કંઈક જોશે. હા હું સમજી ગઈ પણ તોય ભાભી તમને ખોટું ન લાગે તો એક સવાલ પૂછું? મને ખોટું લાગશે તોય તમને કંઈ ફેર પડવાનો નથી એટલે પૂછો. આટલું ખરાબ વર્તન કેમ કરવા માંડ્યા છો અમારી સાથે? તમે મોટા હોવા છતાં પણ તમારા લગ્ન અમારા પછી થયા. આ ઘરમાં તમારું સ્વાગત મેં જ કર્યું હતું અને તમે મારી સાથે એકદમ હળીમળીને રહેતા હતા. મને તેવું લાગતું હતું કે મને જે બેનની ખોટ હતી ને એ બેન મળી ગઈ. અને આ વખતે અમે આવ્યા ત્યારે તમારું વર્તન અમને કંઈક અલગ જ લાગે છે. તમારા લગ્નને તો વર્ષ જ થયું. 1 વર્ષમાં માણસનું વર્તન આટલું બદલ્યું? હા સાચી વાત છે. હું શું કહું છું શું કહેતા હતા તમે? શું કહેતી હતી એટલે? હું શું કહેતી હતી એ તમને ખબર જ નથી? હા ખબર છે ને, તમને ભૂખ લાગી છે એ જ કહેતા હતા ને. હા તો હું બનાવી દઈશ ને. ભાભી કંઈ ટેન્શન છે? જોવો હું તમારી બેન જેવી છું. કંઈ પણ ટેન્શન હોય તો તમે મને કહી શકો છો, બેઝિજક. હા બોલો ને. અને મને શું કામ ટેન્શન હોય? તમે તો કેવી વાતો કરો છો. તમે તો છે ને તમારી તો ઈચ્છા જ છે કે હું ટેન્શનમાં આવી જાઉં ને મને કંઈ થઈ જાય એ ચાહો છો ને તમે. ભાભી
થોડું ઘણું તો હું પણ ભણી છું. તમારા હાવભાવ ઉપરથી મને કંઈક અલગ જ લાગે છે વર્તન. શું થયું છે? ભાઈ સાથે કંઈ પ્રોબ્લેમ છે? પૈસાની કોઈ પ્રોબ્લેમ છે? બસ આ આવી ગઈ ને વાત. શું કહેવા માંગો છો? આ ઘર જુઓ અમારું. લાગે છે તમને કંઈ પૈસાની કંઈ પ્રોબ્લેમ હોઈ શકે? તો તમે કંઈ સાઈડ બિઝનેસ જોબ એવું કંઈ કરો છો ભાઈથી છુપાવીને? મોબાઈલ કેમ છુપાવો છો? આ મારો મોબાઈલ તો ક્યાં પડ્યો છે મને ખબર નથી. સૌથી પહેલાં જો છે ને આ તમારા જેવા વિચાર નથી મારા કે તમારા ભાઈથી છુપાવીને હું કંઈક કરું. આવા બધા વિચાર તમારા જ રહેતા હશે. અને મને શું જરૂર છે સાઈડ બિઝનેસ કરવાની? આ તમારા ભાઈનું છે ને બિઝનેસ છે. તમારા વરની જેમ નોકરી નથી કરતા ઈ. એટલે મને એમ જ હતું પહેલેથી. તો હું કહેતી હતી તમને, પણ તમે તો પછી એમ જ કીધું કે પેલું શું કહેવાય પૌવા બનાવી દઈશું. આ થોડાક જેટલા છે ને આ લઈ જાઓ. તમારો ફોન કેમ? બસ હવે તમે આ હદ ઉપર આવી ગયા. હવે તમે આ હદ ઉપર આવી ગયા છો કે મારો ફોન જોશો. આજ સુધી કોઈ દિવસ તમારા ભાઈએ મને નથી કીધું કે લાવ તારો ફોન બતાવો. ભાભી શું એટલે તમે મારી ઉપર શંકા કરો છો? અરે તમારા મગજમાં શું ચાલે છે? હું શું પૂછું છું, તમે શું જવાબ આપો છો, શું બોલો છો એનું તમને ભાન છે? શું કરો છો તમે? ગજબના છો. તમને આટલું બધું અમારું આવવાનું નથી ગમ્યું કે તમે શું કરી રહ્યા છો એનું તમને ભાન નથી? તમે જાઓ અહીંયાથી. મારા રસોડામાં નહીં આવવાનું. હું પણ ગાંડી થઈ જઈશ એવું લાગે છે મને તમારી સાથે રહીને. તો છો જ. તો આને હક નથી. શું છે? ના કંઈ ટેન્શન જેવું નથી. હા, બધો સામાન પહોંચી ગયો છે. હા સારા સમાચાર આપજો એમને પણ. હા અરે હોતું હશે પહેલા. ફોન કરીશ ને હું તને પછી. સારું ચાલ મૂક. હા કંઈ નહીં. મારો ફ્રેન્ડ ત્યાં ઓફિસમાં કામ કરતો હતો ને એ જો પૂછતો બસ હતો. જ્યારે નવસારીમાં કામ કરતા હતા તો સુરતના ફ્રેન્ડ્સ ફોન કર્યા કરતા હતા. હવે સુરત આવી ગયા તો નવસારીના ફ્રેન્ડ્સ ફોન કર્યા કરશે. ફ્રેન્ડોનું તો શું છે, બિચારાને ચિંતા થતી હોય તો ફોન બિચારા કરે. નવરી બજાર હોય એટલે કર્યા કરે. કેમ? નવરી બજાર થોડી છે મારો મિત્ર. સાંભળો, હું શું કહું છું, આ મેં તમને વાત કરી હતી ને ઘરે કે ભાભીને નથી ગમતું આપણે અહીંયા આવી છીએ. હા મને લાગતું હતું કે ફોનમાં તો એ તામા ને તામા બોલી ગયા છે, પણ સામે જઈશ ત્યારે એટલું બધું નહીં કહી શકે. હવે તો ભાભી મારા મોઢા પર એવું કહેવા માંડ્યા છે કે અહીંયા આવ્યા એના કરતાં ભાડે મકાન લઈ લીધું હોત તો શું વાંધો હતો. મને સમજાતું નથી કે એમને પ્રોબ્લેમ શું હશે આપણે આવવાથી. એ એકલુડા તો નથી. જ્યાં સુધી હું ભાભીને ઓળખું છું ને, ભાભી પણ આમ માનવડા છે. શું વાંધો હોઈ શકે એમને? આવી રીતે કેમ વર્તન કરતા હશે આપણી સાથે? શું વાંધો હોય શું નહીં નહીં એટલે આપણને તો કેવી રીતે ખબર પડે? તમારાથી કંઈ કહેવાય તો નથી ગયું ને? આની પહેલા પણ તમે તમારા કામથી સુરત આવ્યા હતા અને 2-3 દિવસ અહીંયા રોકાયા હતા. ત્યારે કંઈ તમે ઊંધું સીધું કીધું તો નથી ને ભાભીને? ના ગોપી ના, ત્યારે કંઈ થયું નથી. કેમ આવું કરે છે? હશે ગોપી. અરે હશે એટલે આપણે અહીંયા રહેવાનું છે. એક ઘરમાં રહેવું અને રોજ રોજના કંકાસ, આપણા ઘરમાં આવું બધું ના પોસાય. હા પણ ભાભીએ તને કંઈ પણ કીધું છે ને? હા મોટા ભાઈ કંઈ પણ બોલ્યા છે? નહીં નથી બોલ્યા ને? તો પછી મેં તને કહ્યું તો હતું કે ભાભીનું ગણીને ગાંઠે નહીં બાંધવાનું. તો શું કામને મનમાં લઈ રહી છે? તમે જ કહો મને દેવાંગ, આપણા ઘરે કોઈ આવતું હોય તમે એને સારી રીતે રાખો, પણ હું ઘરમાં સારું વર્તન ન કરું તો એ માણસ કેટલા દિવસ ઘરમાં રહે? એવી જ રીતે ભાભી આપણી સાથે આવું વર્તન કરે તો આપણે કેટલા દિવસ ઘરમાં રહેશું? હશે. મોટા ભાઈ કંઈ પણ કહેશે ને તો નીકળી જઈશું આપણે અહીંયાથી. એવું અને હું છે ને મોટા ભાઈની સાથે એવું હોય ને તો ચોખવટ કરી લઈશ કે તમને લોકોને જો વાંધો હોય અને મારા બંનેનું આવું ના પોસાતું હોય તો અમને કહી દો, તો આપણે ભાડેથી મકાન ગોતી લઈશું ને. દેવાંગ, કાલથી તમે તો જોબ પર જતા રહેશો. આજે એક દિવસ સન્ડે છે, તમે ફ્રી છો તો ભાઈ ઓફિસે ગયા છે, તમે ઓફિસ પર જાઓ અને એમને પૂછો કે એમને કંઈ વાંધો નથી ને? જો એમને પણ કંઈ વાંધો હોય તો પછી આપણે ભાડે ઘર શોધી લેશું. ઠીક છે, એવું જ કરું છું. ઓફિસે જઈને ભાઈની સાથે વાત કરી લઉં છું. જોઈએ, જો કંઈ તકલીફ જેવું હશે તો વહેલી તકે આપણે અહીંયાથી નીકળી જઈશું. ચાલ હવે તું તારું કામ પતાવ, હું ઓફિસે મળવા જવાની તૈયારી કરવાના.
ઠીક છે. તો અહીંયા સાચવીને મૂકવું પડશે. કેટલા દિવસ પછી મળ્યો છે તું. તને હું બહુ યાદ કરતી હતી. જવા દે ને. કેમ? પોતે જ આવતી નહોતી. કેટલી વાર બોલાવી મેં તને? તને ખબર છે ને આ રોનક છે ને, એક તો એમને એટલા બધા કામ હોય ને, એ ગમે ત્યારે ઘરે આવી જાય, એટલે મને કોઈ બહાનું જ નહોતું મળતું. પણ હવે હું આવી ગઈ છું ને, તો બસ આ વાત ઉપર ખુશ થા. હા તો ખુશ જ થાઉં છું ને. જો ને ખુશ છે ને, જો મારા મોઢા પર કેવી ખુશી છે. હા. હવે તું આજે આવી છે ને, તો આખો દિવસ આજે સાથે રહેવાનું છે. કોઈ બાના નહીં જોઈએ મને. સાંભળને જાય, જો મારું મન ચાલે ને, જો મારું જ બધું ચાલે ને, તો હું તો આખો દિવસ શું, આખી જિંદગી તારી સાથે વિતાવવા તૈયાર છું. તો રે ને. પણ તને મેં કીધું હતું ને કે અત્યાર સુધી તો ખાલી ઘરની જવાબદારી મારી ઉપર હતી, પણ હવે મારા દિયરની દેરાણી એ લોકો આવી ગયા છે, અને રોનક છે ને કંઈ કામનો નથી. મને તો સમય આપતો નથી, મારા માટે તો એને આખી જિંદગીમાં કંઈ કર્યું નથી, અને પણ હવે એ લોકોને પણ ઘરમાં લઈ આવ્યો છે. તો તું કંઈક કર ને કે એ લોકો જતા રહે કે આવે જ નહીં. મેં તો બધી જ ટ્રાય કરી છે. આ જ્યારથી વાત થઈ ને કે એ લોકો આવવાના છે, ત્યારથી લઈને આજ સુધી બધી જ ટ્રાય કરી છે, પણ એ લોકો તો જવાનું નામ જ નથી લેતા. હવે ખબર નહીં કેટલા ટાઈમ સુધી આવ્યા છે, ક્યારે જશે. એ તો એમ જ કહે છે કે એ હંમેશ માટે આવ્યા છે અહીંયા. અરે આ એટલો બધો સામાન લઈને આવ્યા છે કે હવે મને એવું થાય છે કે હવે એ લોકોને ઘરમાંથી કાઢું કેવી રીતે. યાર મને યાર છે ને તારા વગર બિલકુલ નથી ગમતું. એક તો કેટલા દિવસે મળી છે તું, અને હવે ખબર નહીં પાછું ક્યારે મળવાનું થશે. મને ખબર છે, હું સમજી શકું છું. હું કહું છું ને, મારો સાચો પ્રેમ તો તું જ છે. આ લગ્ન તો ખબર નહીં કેવી રીતે થઈ ગયા રોનક સાથે. મને એવું હતું કે સારો છોકરો છે, મને ખુશ રાખશે. હું લગ્ન પહેલાં પણ તને એટલો જ પ્રેમ કરતી હતી, પણ મારા મમ્મી પપ્પાની વિરુદ્ધ ન જઈ શકી અને મારે લગ્ન કરવા પડ્યા. પણ લગ્ન કર્યા પછી સમજાય છે કે તું જ મારો સાચો પ્રેમ હતો. હું તારા વગર નથી જીવી શકતી. મને તારા વગર નથી ગમતું. તું કંઈક કર ને કે આપણે બંને પાછા સાથે થઈ જઈએ. હા, તું સાચે મને એક્સેપ્ટ કરી લઈ. હા, હું કંઈક કરીશ. હા, કંઈક કરીશું. પણ ત્યાં સુધી સાંભળ, જ્યાં સુધી એ લોકો ઘરમાંથી નહીં જાય ને, ત્યાં સુધી આપણે વાત થોડી ઓછી કરવી પડશે. મને ખબર છે તને નથી ગમતું મારાથી વાત કર્યા વગર, પણ કેવી રીતે સમજાવું તને. હા, ગોપી તો બસ આસપાસ જ હોય છે, મારી આજુબાજુ જ ભટક્યા કરે છે. એને છે ને શંકા પણ થઈ ગઈ છે કે મને એટલા બધા ફોન કોણ આવે છે. એટલે કહું છું કે બસ થોડાક દિવસ તું સંભાળી લે, પછી તો આપણને સાથે જ રહેવાનું છે ને. તો કંઈક કર યાર, તું જલ્દી કંઈક કર. કરીશ. સાંભળ, હવે મારે જવું પડશે. શું છે યાર, હજી તું આવીને 5 મિનિટ નથી થઈ. સોરી, પણ મારે જવું પડશે. ઘરમાં કોઈ પણ ક્યારે પણ આવી જાય, રોનક આવી જશે તો મારી વાટ લાગી જશે, આપણો બધો પ્લાન ચોપટ થઈ જશે. પ્લીઝ, સોરી. કંઈક કરજે જલ્દી મળવાનું પાછું યાર. હા, ચાલ, ધ્યાન રાખજે તારું. બાય. બાય. આઈ લવ યુ. શું કરો છો મોટા ભાઈ? અરે મારા ભાઈ, અરે કેમ છો? કેમ છે? બેસ બેસ. બસ જુઓ ને, હમણાં પહોંચ્યા ઘરે. સારું. બાકી મજામાં? ટ્રાવેલિંગમાં કઈ કે શિફ્ટિંગમાં તકલીફ નથી થઈ ને? ના ના, શિફ્ટિંગમાં તો કંઈ વાંધો નથી બહુ આવ્યો. જ મને ખુશી થઈ કે તું અહીં આવી ગયો, તારું ટ્રાન્સફર થઈ ગયું ને મને તો જાણે માંગ્યું તો એ મળી ગયું. હા ભાઈ, જુઓ ને, એ બંને ભાઈઓ સાથે તો રહી શકીશું, પણ એક તકલીફ જેવું લાગ્યું, એટલા માટે ખાસ તમને મળવા આવ્યો છું. તકલીફ? શું થયું બોલ ને, આપણે સોલ્યુશન લાવી દઈએ. ઘરે
ભાભીને કંઈ પ્રોબ્લેમ જેવું છે કે અમે લોકો અહીંયા આવ્યા છીએ એ વાતને લઈને? છોડ ને એની વાત, ચાલ્યા કરે એવું બધું. તું બીજું કે ને, શું છે નવીનમાં? મોટાભાઈ એવું લાગ્યું અમને. ફોન આવ્યો તો પહેલાં, જો કે મેં ગોપીને એ વખતે તો સમજાવી લીધી, પછી ઘરે આવ્યા ત્યારે પણ અવારનવાર ભાભી કંઈક કહેવા જતા હતા, પણ કોણ જાણે કંઈક ફોન આવતા હતા એમને. આદત પડી ગઈ છે એને. એનો છે ને સ્વભાવ થોડોક ચીડિયો થઈ ગયો છે, એટલે એને આદત પડી ગઈ છે. અને ઠીક છે, હા તારી વાત સાચી છે કે એને થોડુંક એવું છે કે હવે આટલા વર્ષો પછી ફરીને આપણે સાથે રહીએ તો કદાચ નહીં ફાવે તો, પણ એ તો એની માન્યતા છે ને. હવે સાથે રહેશું તો ખબર પડશે ને કે ફાવશે કે નહીં ફાવે. હવે એમને તો આપણે ધારી લઈએ કે નહીં ફાવે તો નહીં જ ફાવે. પણ ભાઈ જો સાથે રહીએ ને ના ફાવે એવું હોય તો એક કામ કરો ને, આપણી સોસાયટીમાં કે નજીકના વિસ્તારમાં ક્યાંય પણ જો ભાડેથી મકાન મળતું હોય તો અમે લોકો ત્યાં શિફ્ટ થઈ જઈએ ને. સાચી વાત છે તારી, પણ એ કેવી રીતે ખબર પડશે કે આપણને સાથે નથી ફાવતું? ભાભીને નથી ફાવતું એટલે આપણને નહીં જ ફાવે ને. રહીએ ત્યારે ખબર પડે. એને પણ 2-4 દિવસ રહેવા તો દે. કદાચ બની શકે કે પછી એને મજા આવે, પછી એ કદાચ સામેથી એવું કહે કે હવે તમારે ક્યાંય નથી જવાનું, તમારા વગર અમને નહીં ગમે તો? મને લાગતું નથી કે હા આ રીતે ભાભી કદાચ કંઈ એડજસ્ટ કરી શકે. જુઓ, અમે આવ્યા ને ત્યારે જ ઘણી ખરી ખબર તો પડી ગઈ છે. મને કે તમને કંઈ પ્રોબ્લેમ નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય કોઈ વાંધો નહીં આવે. અરે આપણા વચ્ચે તો ક્યારેય કોઈ તકલીફ થવાની જ નથી. ભાઈઓને જો તકલીફ થશે તો? જો હજી તો આવ્યો જ છે, આવતાની સાથે આટલું બધું ન વિચાર, જોયું જશે. હું કહું છું કે એને થોડી તકલીફ છે, પણ આપણે એક વખત કોશિશ તો કરી, પછી કદાચ નહીં ફાવે તો રસ્તો કાઢી લેશું કંઈ. તું આ બધી વાતની ચિંતા ના કર. હવે તો હોય, હવે ચાલ્યા કરતું હોય. લેડીઝને છે ને સ્વભાવ આવા જોઈએ. અને રીતિકાનું કેવું છે કે બોલી નાખે, પછી કદાચ બની શકે એના મનમાં કંઈ ના પણ હોય, એને જે મનમાં આવે એ બોલી નાખે છે. હા ને એના સૌથી મોટી તકલીફ તો શું છે ખબર છે? આજકાલની તકલીફ એ છે કે મમ્મીઓના ફોન, આ જ્યારથી ફોન બધા અનલિમિટેડ થઈ ગયા છે ને ત્યારથી આ તકલીફો વધી ગઈ છે. માં દીકરી આખો દિવસ ફોન પર વાત કર્યા કરે અને મમ્મી છે ને ક્યારેય એની દીકરીને સારી સલાહ તો આપતા હોય ને એવું મને લાગતું નથી. લગભગ 4 કે 5 મિનિટની અંદર ઓછામાં ઓછા 15-20 ફોન આવ્યા હશે. બસ આટલા બધા ફોન કરતા હશે. તકલીફ ત્યાં જ છે. એટલે મમ્મીઓ છે ને એ ચડાવતી હોય છે કે ના ના દીકરા, તારી દેરાણી સાથે આવશે ને દેર આવશે તો આવું થશે તેવું થશે. એ થોડો ટાઈમ રહેશે, પછી સાથે રહેશે એટલે એને સમજાઈ જશે કે સાથે રહેવામાં જ મજા છે. હા, હવે બધા સાથે છીએ એટલે લગભગ એમનું માઇન્ડ ડાયવર્ટ થશે. ચા પીશ ને? ચા મંગાવું? જેવી તમારી ઈચ્છા. હા, ચા મોકલજો ને. આખી ફીસ ટનાટન કરી નાખી છે આ તમે. જેને કીધું હતું ફોન નહીં કરે ઘરમાં. હલો હેલો. હલો. હા હા જે યાર ક્યારે આવવાની છે તું મળવા? આવે શું વાત કરે છે તું? તું મળવાની વાત કરે છે? મેં તને કહ્યું હતું ને, આપણે કાલે જ તો મળ્યા હતા. અને મેં તને શું કહ્યું હતું કે હવે આપણે મળી શકીએ એવું નથી. કાલે મળ્યા એટલે આજે નહીં મળવાનું, અને મળી શકો એવું નથી એટલે શું વળી? જો મારી વાત સાંભળ, આ ઘરમાં છે ને આ દેવાંગભાઈ ને ગોપી આ બંને આવી ગયા છે એટલે આપણે આમ રોજ મળી શકીએ એવું પોસિબલ નથી. તો તારા માટે બાનું આપવા માટે બીજું કંઈ છે જ નહીં કારણ. તું ગાંડો થઈ ગયો છે. હું તારા વગર નથી રહી શકતી, પણ અત્યારે છે ને થોડાક દિવસ આપણે આ બધા નાટક કરવા પડશે. થોડાક ટાઈમ માટે તું ખાલી એડજસ્ટ કરી લે, પછી તો. અરે પણ શું એડજસ્ટ કરવું? તું કાલે આવી હતી ને 5 મિનિટ માટે મળીને જતી રહી હતી, હવે આજે તું આવું કરે છે? અરે એવું કંઈક બહાનું આપી દે કે શાક માર્કેટ જવાનું છે. જો હું એવું કરીશ પણ આજે કંઈ નહીં થઈ શકે. સાંભળ જય આવે છે, રોનક આવે છે પછી. હા, મારા ફોનમાંથી અચાનક નેટવર્ક જતું રહ્યું, મારે પાર્ટીનો ફોન ચાલુ હતો, હવે લાગતો નથી. 1 મિનિટ તારો ફોન આપને, મારે અર્જન્ટ કોલ કરવાનો. ફોન જો રોનક, મારો ફોન છે ને બહુ હેંગ થાય છે, એમાં નેટવર્ક પણ નથી આવતો. તો તમે શું ફોન પર વાત કરવાના? અરે નેટવર્ક હમણાં તો તું વાત કરતી હતી. લાવ ને બાપા, તું યાર આવા નાટક શું કરે છે? ફોન પર હું ક્યારે વાત કરતી હતી? તો મારું અરે હું તારી મમ્મીના મેસેજ નહીં જોઈ લઉં. લાવ ને યાર, ભલે મારું કંઈ બોલ્યા હોય તો.
જો રોનક, હું તમને કહું છું ને, સાચે નેટવર્ક પણ નથી આવતું અને હેંગ જો પણ થાય મારામાં બિલકુલ નેટવર્ક નથી, મારા ફોનમાં કંઈક તકલીફ આવી છે એટલા માટે તને કહું છું. હું તને તમારી પાસે તો બીજા પણ ફોન છે. ફોન લાવું શું કરો છો? ફોન આપને યાર. હવે તું ખોટા ખોટા રોનક નાટક- પણ- હું કઈ નહીં ખોલું, ખાલી ફોન ડાયલ કર. અરે હું આ કોનો ફોન આવે છે? જાનુ ફ્રેન્ડ છે મારી. જાનુ આવા હાર્ટ બનાવીને જો ફ્રેન્ડ્સમાં તો એવું ચાલે, છોકરીઓમાં એવું બધું ચાલે. મારી નાનપણની બેનપણી છે. લાવ ને વાત તો ઉપાડ, ફોન તો ઉપાડ. રિંગ આવે છે તારી ફ્રેન્ડનો. હા પણ અત્યારે વાત થાય એમ નથી, એટલે તું તો મને ફોન કરવા દે, લાવ પ્લીઝ. મને જો મેં તમને કહ્યું ને કે તમારી પાસે બીજા ફોન નથી અને તમે તો છે ને દર વખતે આવું જ કરો છો. મારી પાસે જ્યારે કામ હોય ને ત્યારે જ આવો છો. બધી જ ખબર છે મને તમારી. જાઓ અહીંયાથી, મારે તમારી સાથે કોઈ વાત નથી અરે કરવી. બીજા ફોન ઓફિસ પર પડ્યા છે એટલા માટે કહું છું, એક જ ફોન લઈને આવ્યો છું. હવે મારે ઓફિસ જવાનું જ છે પણ મારે પાર્ટીને મળવાનું છે રસ્તામાં. હું કેવી રીતે મીટિંગ કરું યાર? તું પ્લીઝ 1 મિનિટ ફોન આપી દે રીતિકા. આમાં નેટવર્ક નથી આવતું. તું ખોટા નાટક ના કર. ચાલ હવે મારું મગજ જાય છે હો હવે. પણ હેંગ થાય છે ફોન. મેં તમને કેટલી વાર કહ્યું છે. તું ફોન આપને યાર. જુઓ, હું છે ને તમને કહી દઉં છું, તમે મારી ઉપર શંકા કરો છો એમ? મારી ઉપર તમે શંકા કરો છો, બસ આ જ સાંભળવાનું બાકી રહી ગયું હતું. હા, ગોપી આવીને જ્યારથી આ ગોપી આવી છે ને ઘરમાં, ત્યારથી મારી સાથે એવું જ બધું થાય છે. એ પણ મારી ઉપર શંકા કરે છે અને તમે પણ આજે કહી દીધું ને. હું તો ખબર નહીં શું કામ આ ઘરમાં આવી છું. અરે જ્યારથી આ ઘરમાં આવી છું ત્યારે મને 5 1 મિનિટ બાપા, 1 મિનિટ. ભૂલ થઈ ગઈ. હું રસ્તામાંથી કોઈ પાસેથી ફોન માંગીને ફોન કરી લઈશ. હું ઓફિસ જાઉં છું. છોડ તારી સાથે કોણ મગજમારી કરે. કર તારી જાનુ ફ્રેન્ડને ફોન. તને મેં કહ્યું ને કે રોનક આવે છે, ફોન નહીં કરતો. કેમ નથી સમજતો તું? અરે આવને ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું પણ તમે બંને શું કઈ કહેવા માંગો છો? હા હા, આ ગોપી કંઈક કહેવા માંગે છે. ગોપી કે ફરવા જવાનો પ્લાન બનાવવાનો છે બધા સાથે? હા હા, એવું જ કંઈક વિચાર કર્યો હતો. હું કેટલા દિવસથી આજ વિચારતો હતો કે આપણે બધા સાથે ક્યાંય ફરવા ગયા જ નથી. તો હવે છે ને તમે લોકો નક્કી કરો. એમ પણ રીતિકા છે ને મારી વાત તો માનશે નહીં. તમે મનાવો એને. જે કરવાની છે એ વાત કરો ને. હવે કરું છું મોટા ભાઈ. હા બોલ ને. બીજી એક વાત કરું, પણ જો ગુસ્સો નહીં કરતા, અકળાતા પણ નહીં. એટલે એવી કઈ વાત છે કે જેમાં જો તું અલગ થવાની વાત ન કરતો? મેં તને પહેલા પણ કહ્યું હતું હું રીતિકાને મનાવી લઈશ. ના ના, મેં થોડી એવી વાત કરી છે. હકીકતમાં વાત એમ છે કે મને અને ગોપીને ભાભી ઉપર ડાઉટ છે. એટલે શેની વાત કરો છો? ડાઉટ એટલે? શંકા. હા હા, પણ કયા વિષય પર? એ જ કે નું કોઈની સાથે ચક્કર ચાલી રહ્યું. જો મોટા ભાઈ, મેં દેવાંગ, કેવી વાત કરો છો તમે લોકો? બુદ્ધિ છે કે નહીં? એ તારી ભાભી છે હો. મોટા ભાઈ પ્લીઝ 1 મિનિટ શાંત થઈ જાઓ. અરે પણ કેવી વાત કરો છો તમે લોકો? શાંત કેવી રીતે થઈ શકે કોઈ? હવે હું ગોપી બહુ વિશે આવી વાત કરું તો તારું શું રિએક્શન હશે? તું શાંતિથી સાંભળીશ? ના ના, ના સાંભળી શકું, પણ એટલીસ્ટ હું સાંભળી તો લઉં જ. કે જો આ બધી બાબતમાં ચાલો માની લઉં કે મને ડાઉટ ગયો, એ વાત કદાચ માન્યમાં ના આપે, પણ ગોપી તો આખો દિવસ ભાભીની સાથે જ રહે છે ને. અરે ગેરસમજ હશે કઈ હવે. મોટા ભાઈ પ્લીઝ 1 મિનિટ અમારી વાત તો સાંભળી લો. બોલો, ચલો બોલ. જ્યારથી અમે આ ઘરમાં આવ્યા ત્યારથી આજ સુધી અમે અનેક વખત ભાભીને કોઈ જ કારણ વગર બહાર જતા આવતા જોયા છે. આપણા ઘરમાં તમે એક નોકર પણ રાખ્યા છે કે જેના લીધે ભાભીને ઘરની બહાર પણ ન જવું પડે. એટલું જ નહીં, અનેક વખત ભાભીને ફોન પર વાત કરતા, મેસેજ કરતા આમ એવી જ રીતે જોયા છે કે જાણે એમને બહાર કોઈ જગ્યાએ લફડું હોય. એવું? જો તમે જે વસ્તુને કોમનલી લઈ રહ્યા છો ને, કોમન વાત નથી.
રિયલીમાં 24 કલાક કોણ ફોનમાં ચેટ ઉપર અરે એને આદત પડી ગઈ છે, એને છે ને ફોન મેનિયાક થઈ ગયો છે. લોકોને આદત પડી ગઈ છે, ફોન છૂટતા નથી હાથમાંથી. આ પણ એમાંની જ એક છે. આજકાલ લોકોને આ બીમારી છે કે ફોન છોડે ને તો એમ લાગવા માંડે છે કે કઈ એક્ટિવિટી નથી. બસ આ જ છે. મોટા ભાઈ પ્લીઝ વાતને થોડી સિરિયસ લો. અરે અમે serious- જે રીતે એમને વાત કરતા જોયા છે, જે રીતે મેસેજ કરતા હોય છે, એક કુંવારી છોકરીનું કોઈ છોકરા સાથે અફેર હોય ત્યારે કરે ને એ જ રીતે સોરી, પણ આ વાત આજકાલ તો નોર્મલ થતી જાય છે. એમાંના એક ભાભી પણ છે જે આ વાતને એકદમ નોર્મલ લઈને બહાર કોઈ જગ્યાએ લફડું ચલાવી રહ્યા છે. અમને એવું લાગે જ છે. જો તમને એવું લાગે છે ને તો પછી તો તમે ઘરમાં ખોટું આવી શંકાઓ ના નાખો. ખોટું મારા મગજમાં પણ આવું નાખશો તો પછી મારું મગજ ડાયવર્ટ થશે, અમારી બંને વચ્ચે ઝઘડા થશે. ચલો માની લઈએ કે ભાભીને ફોન મેનિયા થઈ ગયો છે, તો શું આ સામે જે પર્સન વાત કરે છે એને પણ આવી જ કોઈ તકલીફ હશે? એને મમ્મી સાથે વાત કર્યા કરે છે, એની ફ્રેન્ડ નહીં. લોકો સાથે વાત નહીં કર્યા મોટા કરે ભાઈ, કહેવા માંગુ છું. એ એમના મમ્મી સાથે વાત નથી કરતા હોતા. બહુ ચૂપકે વાત કરે છે. મમ્મી સાથે કરતા હોય તો અમારી પણ વાત કરાવી શકે. જ્યારે આ વાત મેં દેવાંગને કરી ત્યારે એ પણ માનવા તૈયાર નહોતા કે ભાભીનું કોઈ જગ્યાએ લફડું હોઈ શકે. સ્વાભાવિક છે કે કોઈ પતિ આવી વાત નહીં જ સ્વીકારી શકે. પણ ભાભી અત્યારે ખરેખર ડબલ રોલ ભજવતા હોય ને એવું લાગે છે. તમે આવો ત્યારે એકદમ સીધા સરળ અને અમારી સામે અને એકાંતમાં કંઈક અલગ જ. પ્લીઝ તમે તમારી રીતે તપાસ કરજો. અમારી ફરજમાં હતું કે અમે તમને એલર્ટ કરીએ, સો અમે તમને કર્યા. એ હા, પણ મોટા ભાઈ, હું ક્યારેય પણ આવી રીતે તમારી સામે આવીને આવી વાત તો ના જ કરું ને. જો મને ગોપીએ પણ કહ્યું છે અને મેં ખાતરી કરવા માટે પેલા નોકરને પણ પૂછ્યું હતું, એણે પણ સેમ જે ગોપીએ કહ્યું ને એ જ વાત કરી અને મેં પણ હવે નોટિસ એ તો કરી છે. બુદ્ધિ વગરનો છે. તમે એની વાતોમાં ન આવતા. એ કઈ પણ વાતો કરે છે. એ આખી સોસાયટીમાં છે ને ખોટી વાતો ફેલાવવા માટે ફેમસ છે. એટલે એની વાતમાં તો આવતો જ નહીં. છોડો દિવાંગ, ભાઈની પર્સનલ લાઈફ છે, એમને જેમ ઠીક લાગે તેમ કરશે. ચાલો. એ જ કે નું કોઈની સાથે ચક્કર ચાલે કે તમે આગળ ભૈયા જાઓ ને ઓફિસે, પછી છે ને એ બસ ફોનમાં જ હશે. કોનો ફોન આવે છે? જાનુ ફ્રેન્ડ છે મારી. જાનુ આવા હાર્ટ બનાવીને દેવાંગ અને ગોપી વહુ જે કહેતા હતા, અશોકે પણ મને એક બે વખત આવી વાત કરવાની કોશિશ તો કરી હતી. અને જોવા જઈએ તો રીતિકા કંઈક છુપાવતી હોય એવું વર્તન કરે તો છે. મેં પણ એની પાસે ફોન માંગ્યો તો એણે આપ્યો નહીં. ગમે તેમ કરીને એણે ફોન લઈ લીધો નહીં. એને જાનુ લખીને કોણ પોતાની ફ્રેન્ડનો નંબર સેવ કરે? અને જો ખરેખર એ એની ફ્રેન્ડ હોત તો એને મારી સામે વાત કેમ ન કરી? ખરેખર કંઈક તો ચાલી રહ્યું છે જે મને ખબર નથી. અને આ લોકો પણ મારા પરિવારના સભ્યો છે. અશોક પણ સભ્ય જેવો જ છે. એ લોકો કંઈ કહેતા હશે તો મારા સારા માટે જ કહેતા હશે ને. અમારી વચ્ચે ઝઘડા કે શંકાઓ કરાવીને એ લોકોને શું ફાયદો? એક વખત રીતિકાને ફોન કરી જોઉં. હજી પણ બિઝી. અને જ્યારે પણ ફોન કરું ત્યારે બિઝી જ આવે છે. હવે તો મને પણ શંકા જાય છે, પણ દેવાંગ અને ગોપી સામે કેમ કહું કે મને મારી પત્ની પર શંકા છે? નહીં ને એવું ના હોય તો એના ચરિત્ર પર ડાઘ લાગે. એક વખત રીતિકા સાથે બેસીને આ વિશે ચર્ચા તો કરવી જ પડશે. હા, સામે બેસાડીને સીધું પૂછી જ લઉં એટલે શંકા દૂર થઈ જાય ને ખોટી મગજમારી માટે. કારણ કે આવી રીતના વિચારીને તો હું કામ પણ નહીં કરી શકું. આજે વાત કરી જ લઉં. જોયું,
મેં તને કીધું હતું ને કે ભલે મને ટાઈમ મળે કે ન મળે, હું ગમે તે કરીને તારી સાથે તારે મળવા આવી જ જઈશ. આવી ગઈ ને? આવી ગઈ હો, આવી ગઈ તું. શું ખરે છે, ગાંડો થઈ ગયો છે. તો આ પાછળ બધા જોશે. અહીંયા આ બધું નહીં કર. તો શું થઈ ગયું? મને કોઈની બીક નથી. અને તને આટલી બધી શરમ આવતી હોય તો મેં તને કીધું હતું ને કે આપણે પિક્ચર જોવા જઈએ, પણ નહીં, તારે પિક્ચરે નહોતું જોવું. જો પિક્ચર જોવા માટે એટલે ના પાડી કે ત્યાં ટાઈમ વધારે જાય. પણ હવે કંઈ વાંધો નહીં આવે. જો તે મને કીધું હતું ને ફરવા જવાનું, તો મેં વિચારી લીધું છે. ક્યાં? કે આપણે જઈશું જ. હવે ક્યાં જવાનું છે, ક્યારે જવાનું છે, એ બધું તું વિચારજે, પણ આપણે જઈશું જ. ક્યારે મને તું કે તારી ડેટ મને આપ, કારણ કે તમે બહુ બિઝી રહો છો મેડમ. એવું નથી, હવે બહુ થઈ ગયું. હવે હું રોનકનું કંઈ નથી સાંભળવાનું. અને રોનકે મારા માટે કર્યું જ છે શું? અને આખી જિંદગીમાં મારા માટે કંઈ નથી કર્યું. અને હવે તું જ્યારે નક્કી કરે ને ત્યારે હું જઈશ. મને પણ હવે કોઈની બીક નથી. સાચી વાત છે. તમને તો કોઈની બીક રહી જ નથી. રોનક, તમે અહીંયા બોલ કંઈક તો કે. તમે અહીંયા કેવી રીતે આવી ગયા? હું રોનક, તમે જેવું વિચારો છો ને એવું કંઈ નથી. કંઈ નથી ને. શું કંઈ નથી? આટલી બધી ગભરાય છે કેમ તું? હે, છુપાવવાનું શું એમાં? ભાઈ અમારા બંનેનું લફડું ચાલે છે, અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, અને આજથી નહીં, તમારા મેરેજ છે ને એ પહેલાંથી. શું બોલે છે રીતિકા? હું કોઈની વાત માનવા તૈયાર નહોતો. મને બધાએ કહ્યું, પણ હું તારા પર શંકા નહોતો કરતો. તારા પર આંધળો ભરોસો કર્યો મેં, અને મારા ભરોસાનું તે આ પરિણામ આપ્યું. મારી પીઠ પાછળ રમતો રમી. આ જ કારણ હતું ને કે તું મને ફોન નથી આપતી. હા હતું. આ જ કારણ હતું, અને આ જ કારણ છે, અને આ જ કારણ રહેશે. શું કામ મારા પ્રેમમાં કઈ કમી હતી? મેં તને શું નતું આપ્યું? પૈસા આપ્યા, સારું ઘર આપ્યું, રહેવા ખાવા પીવાનું તને જે જોઈએ તે આપ્યું, પણ શું કામ? બહુ સરસ. આને જ તો પ્રેમ કહેવાય, કે તમે ઘર આપી દીધું, તમે પૈસા આપી દીધા, પછી તમારે જે કરવું એ કરો. એને પ્રેમ ન કહેવાય. રોનક, કોઈ દિવસ 5 મિનિટ મારી બાજુમાં આવીને બેઠા છો? મારી પાસે આવીને સરખી રીતે વાતો કરી છે? કોઈ દિવસ મને પ્રેમ આપ્યો છે? કહો છો ને કે મેં શું નથી આપ્યું તમને? સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે મને કોઈ દિવસ નથી આપી, અને એ છે સમય. જે આ માણસ મને આપે છે, આ માણસ મને એનો બધો સમય આપે છે. હું એને ના પાડું છું ને કે મને ફોન નહીં કરતો, તો પણ એ મને ફોન ઉપર ફોન કર્યા કરે છે, અને એ મને ગમે છે કે આ માણસ માટે હું એટલી બધી મહત્વની છું. અને બહુ થઈ ગયું. હવે મને સાચે કોઈની બીક નથી. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, અને અમે બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ. અમે બંને લગ્ન કરવાના છીએ. સાંભળી લો તમે પણ. આ શું બોલે છે તું? લગ્ન કરવા માંગે છે? હા, જો રહેવા દે જય. હવે કોઈની પણ બીક રાખવાની કોઈ જરૂર નથી. મને ખબર છે કે તે કેટલો બધો વેટ કર્યો છે, કેટલી બધી રાહ જોઈ છે મારી. હવે હું પણ આ માણસની બીતી નથી. જે માણસે મને કોઈ દિવસ પ્રેમ નથી આપ્યો, સમય નથી આપ્યો, એની પાસે હું શું કામ રહું? આ ખોટા લગ્નના નાટક શું કામ કરું? આ કેવા લગ્ન છે? આ કેવો સંબંધ છે? હા તો ચાલી જા. હું તને તારી બધી જ જવાબદારીઓમાંથી મુક્ત કરું છું. ને એવું લાગતું હોય કે મેં તને ક્યારેય પ્રેમ નથી કર્યો તો ઠીક છે, ચાલી જા. તમે બંને ખુશ રહો, કારણ કે મારા માટે તારી ખુશીથી ઉપર કંઈ નહોતું. હું દિવસ રાત મહેનત કરતો હતો, પણ એની પાછળ પણ એક મોટી વે પણ હતો કે તને ખુશ રાખી શકું, દુનિયાની બધી ખુશીઓ તને આપી શકું. પણ તને તો ફક્ત મારો સમય જ દેખાય છે. કંઈ વાંધો નહીં, ઠીક છે. તમે એને પ્રેમ કરે છે, મને નથી કરતી,
હું તને નહીં રોકું. જો તમે બંને એક થવા માંગતા હોય તો હું વચ્ચે નહીં આવું. ઓહ તમે ઓહ, ફ્રી છો. ઓહ ભાઈ તમારી ભાઈ ભાઈ. પરમિશન ની અમને જરૂર પણ નથી. ઓહ, અમે શાંતિ. લગ્ન કરવાના જ છીએ. શાંતિ પણ શાંતિ 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 મેડમ શાંતિ. તમારા મેરેજ થઈ ગયા છે હવે અને તમે મારા માટે હવે ખાલી એક ભાભી છો. યસ, હું કોઈ લગ્ન કરેલી સ્ત્રી સાથે પાછો લગ્ન નથી કરવાનો. પહેલાની વાત અલગ હતી. તો આ બધું શું ચાલતું હતું અત્યાર સુધી? ટાઈમ પાસ. પહેલાનો પ્રેમ સાચો હતો એ હતો, પરંતુ એને મારી સાથે ચીટ કર્યું અને તારી સાથે મેરેજ કર્યા. મારો 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 શું મતલબ છે? મારી કોઈ વેલ્યુ છે કે નહીં? હે? સેકન્ડ ઓપ્શન? હું કોઈના માટે સેકન્ડ ઓપ્શન નથી. એ મેં પહેલાં જ વિચારી લીધું હતું કે આ જો બીજા સાથે મેરેજ કરશે તો ઠીક છે, એને મારી પાસે આવવું હોય તો આવે, હું મોજ કરીશ. અને એ મેં કર્યું છે. આ ભાભી સાથે હું કંઈ હવે બહુ મેરેજ નહીં કરું. ધિક્કાર છે તારી જેવા પુરુષો પર જે બીજાની જિંદગીઓ પર બગાડે છે. થુ, પ્રેમના નામ પર રમતો રમે છે. શું કેવું છે તારે આને? જય, તું શું બોલે છે? સાચું જ કહું છું. તું મને પ્રેમ નથી કરતો. પ્રેમ કરતો તો, પણ તે મારા પ્રેમની કદર નહીં કરી અને કરી લીધા ને આની સાથે મેરેજ. તો બસ, મેં પણ તારી સાથે ટાઈમ પાસ કર્યો. તું મારી સાથે ટાઈમ પાસ કરતો હતો. હા, ટાઈમ પાસ કરતો હતો. શું કામ કર્યું આવું મારી સાથે? હા, શું કામ કર્યું? કેવું લાગે છે હવે તને? કેવું લાગે છે? ચીટિંગ ફીલ થાય છે ને? ચીટિંગ ફીલ થાય છે ને? મને થયું હતું. હવે ભોગવ આ બધું. ગુડ બાય. આજ પછી ફોન નહીં કરું તને. ખુશ રહો તમે. એટલે આજ સુધી મારી સાથે મજાક ચાલી રહ્યો હતો. મારી સાથે પણ તો એ જ ચાલી રહ્યું હતું ને. મારી જિંદગીને મજાક બનાવી દીધી હતી તે. મને એમ કે મારામાં એવી કઈ ખામી છે જેના લીધે રીતિકા મારાથી નારાજ રહે છે. મને એ પ્રેમ નથી આપી શકતી જે હું એની પાસેથી ઈચ્છું છું. પણ તારું તો કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. આજે તારી સાથે એ જ વસ્તુ થઈ તો તને ખબર પડી ને કે ચીટિંગ થાય ત્યારે કેવું થાય. અરે લગ્ન પહેલા તમે પ્રેમ કરતા હતા, માન્યું થઈ જાય પ્રેમ. પ્રેમ ખરાબ વસ્તુ નથી. મારો પણ ભૂતકાળ હશે, બટ લગ્ન પછી એક મર્યાદા હોય છે. દરેક સ્ત્રીએ લગ્ન પછી પોતાની મર્યાદા જાળવવી જોઈએ. અરે સ્ત્રીએ જ શું કામ, પુરુષે પણ. કારણ કે જ્યારે લગ્ન પછી એક સ્ત્રી કે પુરુષ પોતાની મર્યાદા ઓળંગે છે ને, ત્યારે એની પાછળ આખો પરિવાર બદનામ થાય છે અને બરબાદ થઈ જાય છે. હા, તો સારું કર્યું કે આપણા સંતાનો નથી, નતર એ લોકોનું શું થાત? તે તારી મર્યાદા ઓળંગીને બહુ ખોટું કામ કર્યું છે. અને તારા જેવી ઘણી બધી સ્ત્રીઓ સાથે આવું થાય છે કે પ્રેમના નામ પર ગાંડપણ કરીને પરપુરુષ સાથે પ્રેમ લીલાઓ રચે છે અને છેલ્લે એનું પરિણામ તો આ જ આવે છે કે નથી અહીંની રહેતી કે નથી ત્યાંની. અને તારી સાથે પણ એ જ થયું. માનું છું ભૂલ હતી, મારી ભૂલ હતી, હું એક્સેપ્ટ કરું છું કે તને કદાચ સમય નહીં આપી શક્યો હોય, પણ મેં તારી સાથે ક્યારેય ચીટિંગ નથી કર્યું. એ યાદ રાખજે. મેં કોઈ પણ બીજી સ્ત્રી સાથે એ ઇન્ટેન્સથી વાત પણ નથી કરી. શું તને એવું લાગે છે કે મને કોઈ છોકરી આજે નહીં મળે? મળતી હોય છે, મળી શકે, પણ મેં ક્યારેય તારા સિવાય કોઈ વિશે એવું સપનામાં પણ વિચાર નથી કર્યો. અને આજે મારું દિલ તોડી નાખ્યું છે. તારી સજા એ છે કે હવે તું એકલી રહે. ન તને પેલો છોકરો મળ્યો, ન તને હું મળીશ. રોનક, આવું નહીં કહો રોનક. રોનક, મારી વાત સાંભળો. હું તમને આજે સાચું કહું છું કે આપણા લગ્ન પછી હું જઈને ભૂલી ગઈ હતી. મેં બધી જ કોશિશ કરી કે હું એની પાસે ફરીથી નહીં જાઉં અને મારી જિંદગી હવે નવેસરથી શરૂ કરીશ. તમે મને ગમતા હતા. હું તમને મારા હસબન્ડ તરીકે
હું તમારી બહુ ઇજ્જત પણ કરતી હતી, પણ તમે, હું માનું છું આ બહુ મોટી ભૂલ કરી છે, કારણ કે કોઈ પણ હાલતમાં આવો કદમ મારે નહોતો ઉઠાવવો જોઈએ. પણ સાચું કહું, તમે મને સમય નહોતા આપતા, તમે મને તમારો પ્રેમ નહોતા આપતા, અને એ જ ટાઈમે જેના મેસેજ આવ્યા લાગ્યા, એના ફોન આવવા લાગ્યા, મને એવું થયું કે એ માણસ મને સમય આપે છે, એટલે હું ગાંડી થઈ ગઈ હતી. રોનક, મને માફ કરી દો. કદાચ તમારી પાસેથી જો મને સમય જોઈતો હતો તો મારે તમને સરખી રીતે આ બધી વાત કરવાની જરૂર હતી. હું માનું છું રોનક, મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. આજ પછી કોઈ દિવસ એવું નહીં થાય. હું પેલા છોકરોનો તો શું, કોઈ પણ માણસનું મોઢું નહીં જોઉં. બસ કદાચ તે બે ઘડી માટે મને ભૂલ્યો હશે કે મારો પ્રેમને ભૂલ્યો હશે, પણ મેં તો હંમેશા તને જ પ્રેમ કર્યો છે, અને એ પ્રેમ ખાતર હું ફરીથી આપણા પ્રેમને એક તક આપીશ. હવે બધા જુએ છે, ભૂલી જા જે થયું તે આપણે ફરીથી એક નવી શરૂઆત કરીએ. હવે તમને કોઈ દિવસ હું ઠેસ નહીં પહોંચાવું. ચાલ ચાલ.